નમસ્કાર નમસ્તે સર્વ વિદ્યાર્થી મિત્રોને આપ સર્વેનો ખૂબ ખૂબ હૃદયના ઉમળકાભેર હાર્દિક સ્વાગત છે આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ પોસિબલ એકેડેમીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ સરસ મજાનું તમારું ઇમ્પોર્ટન્ટ એવું NMMS પરીક્ષાનું મોડેલ પેપર 2026. આ પેપરની અંદર આપણે 180 પ્રશ્નો નથી રાખ્યા, કારણ કે પરીક્ષાની અંદર તમારે કેટલા માર્ક્સનું પૂછાવાનું છે? 180 માર્ક્સનું પેપર પૂછાવાનું છે. પરંતુ આજનું આપણું આ પહેલું પેપર છે. તમને એક બેઝિક ખ્યાલ આવી જાય કે કેવી રીતના પ્રશ્નો પૂછાઈ શકે છે, શું છે. તેની માટે મેં આજના પેપરમાં 180 પ્રશ્નો ન રાખતા માત્ર 50 પ્રશ્નો રાખેલા છે. 50 પ્રશ્નોમાં પણ બે ભાગ પાડેલા છે. 20 પ્રશ્નો છે તે મેટના એટલે કે મેન્ટલ એબિલિટી ટેસ્ટના, અને 30 પ્રશ્નો જે છે તમારા તે સેટના સબ્જેક્ટિવ એબિલિટી ટેસ્ટ. બરાબર છે. એટલા માટે કે 30 પ્રશ્નોમાં તમને ગણિત, 30 પ્રશ્નોમાં ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન આ ત્રણ વસ્તુનો સમાવેશ કરેલો છે. બરાબર, 10 પ્રશ્નો. અને 20માં મેટ એટલે કે તમારું રીઝનિંગ જેવું મૂકેલું છે. ને જો તમે આની PDF મેળવવા માંગો છો તો મને કોન્ટેક્ટ કરી શકો છો. મારો નંબર છે 7265 000123. તમને યાદ રહી જાય તો સરસ મજાનો નંબર પણ છે કે તમે મને આની ઉપર તમારું પૂરેપૂરું શું મોકલજો, તમારું પૂરેપૂરું નામ મોકલી આપજો અને તમે કયા જિલ્લા કે કયા તાલુકામાંથી વાત કરો છો એ પણ મને જણાવજો. બરાબર છે, જેથી કરીને હું તમને આ PDF ફોરવર્ડ કરી શકું. ઓકે ને, મારો નંબર પણ તમે સેવ કરી શકશો. તમે મારો નંબર કરી લેજો, હું તમારો નંબર સેવ કરી લઈશ, એટલે જેનાથી નવી નવી અપડેટ પણ તમને મળતી જાય. બરાબર છે. ચાલો, આપણો આ WhatsApp નંબર છે. હવે કોઈ પણ પ્રકારની ચર્ચા કર્યા વગર આપણે સીધું જ 50 પ્રશ્નો પૂર્ણ થાય ત્યાં સુધી આપણે બીજી કોઈ જ વાત કરીશું નહીં. એક કામ કરજો કે જવાબ તમે તમારા કોમેન્ટ કરી દેજો મને. ઓકે, હું સવાલ વાંચીશ, જવાબ સમજાવું એ પહેલા જો તમને જવાબ આવડી જાય તો તમારે કોમેન્ટ કરી દેવાનો રહેશે. હું તમારી કોમેન્ટનો રિપ્લાય આપીશ. જો તમારે કંઈ બીજી જરૂર હોય તો મને મારા WhatsApp પર મેસેજ કરી શકો છો. ચાલો, નો ખીચખીચ, નો જીગ, ઓનલી સ્ટાર્ટિંગ અવર ફર્સ્ટ ક્વેશ્ચન. પહેલો સવાલ છે, શ્રેણીનો સવાલ છે. જો ભાઈ, શેનો સવાલ છે? શ્રેણીનો સરસ મજાનો સવાલ છે. કેવો છે? સરસ મજાનો. કે શું છે શ્રેણી? તો જોઈ શકાય છે શ્રેણી કે 2, 6, 12, 20, 30. તો કેવી રીતે વધે છે? જો 2 થી 4 વધી, 6 થી 12, 12 થી 20, 20 થી 30, 30 પછી કેટલા? તો 2 માં કેટલા ઉમેરો તો 6 આવે? 4. 6 માં કેટલા ઉમેરો તો 12 આવે? 6. 12 માં કેટલા ઉમેરો તો 20 આવે? 8. 20 માં કેટલા ઉમેરો તો 30 આવે? 10. તો નીચે જોવો, નીચે પણ એક સરસ મજાની પેટર્ન બની ગઈ. 4, 6, 8, 10. બબે વધે છે. જો 4 માં 2 ઉમેરો તો થઈ જશે 6. 6 માં 2 ઉમેરો 8. 8 માં 2 ઉમેરો 10. આવી રીતે વધારો થાય છે બબેનો. તો 10 માં કેટલા ઉમેરવા પડે? 12. તો 30 ને 12 કેટલા થઈ જશે? 42. 30 ને 12 42. બસ આવી જ રીતે આ શ્રેણી છે તફાવતની શ્રેણી છે, ને તમારી મોટા ભાગની શ્રેણી તફાવતથી જ સોલ્વ થતી હશે. બરાબર છે. ચાલો તો જોઈએ આપણે નેક્સ્ટ. સરસ મજાનો જવાબ જોઈ લે કે આવે છે કે નહીં. યસ, ઓપ્શન સી ઇઝ એબ્સોલ્યુટલી રાઈટ આન્સર. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 2. શું છે આ? કેટ બરાબર 24 તો ડોગ બરાબર કેટલા? શું કીધું? કેટ બરાબર 24 તો ડોગ બરાબર કેટલા? સર આમાં શું સમજવું અમારે? અમને તો કાંઈ ખબર નથી પડતી. અરે વાલા વિદ્યાર્થીઓ, આ તો સૌથી સહેલામાં સહેલું છે. જો અહીંયા તમારે ABCD યાદ રાખવાની. ABCD, અને ABCD પ્રમાણે શું છે? આપણે ABCD ના આલ્ફાબેટ કેટલા છે? 26. તમને દરેકને ખબર હશે. A એટલે 1 નંબરનો આલ્ફાબેટ, B એટલે 2 નંબરનો આલ્ફાબેટ, C એટલે 3 નંબર, D એટલે 4 નંબર. એવી જ રીતે Z એટલે 26 નંબરનો આલ્ફાબેટ થશે. બરાબર છે? Z એટલે 26 નંબરનો આલ્ફાબેટ. તો એ પ્રમાણે અહીંયા શું કરેલું છે કે C એટલે 3 નંબર કહેવાશે, વત્તા A એટલે 1 નંબર કહેવાશે, વત્તા T એટલે 20 નંબર થશે. મને યાદ છે, તમે પણ યાદ કરી શકો છો. હું આની તમને ટ્રિક્સ પણ શીખવાડીશ. બરાબર છે? અત્યારે નહીં, ફરી વખત આપણે એક વખત એવો લેક્ચર રાખીશું જેની અંદર હું સ્પેશિયલી તમને આની ટ્રિક જ શીખવાડીશ. બરાબર? T એટલે થઈ ગયા 20. તો આનો સરવાળો કરો. 3 ને 1 4, 4 ને 20 ટોટલ કેટલા થઈ ગયા? 24. તો બસ એવી જ રીતે આપણે આ ડોગનો સરવાળો કરવાનો છે. ડોગના નંબરનો સરવાળો કરવાનો છે. તો ડોગનો D એટલે કેટલા નંબર પર? 4, વત્તા O. જો M છે તે 13 પર આવે, N 14 પર, ને O આવશે 15 પર,
વત્તા જી એટલે કેટલા નંબર પર આવશે 7 પર બરાબર છે તો 15 ને 4 19 19 ને 7 કેટલા થઈ જશે 26 19 ને 7 26 બરાબર તો આપણો જવાબ કયો થઈ ગયો ઓપ્શન એ ઇઝ અવર રાઈટ આન્સર ક્લિયર થઈ રહ્યું છે તમને જો આવી ગયું યસ 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 આપણો જવાબ આવી જાય છે બરાબર જોઈએ નેક્સ્ટ સરસ મજાનો સવાલ નંબર 3 શું કહે છે કે 3 3 ના 9 9 ના 27 27 ના 81 ને તો આગળ શું તો જો તમને ગુણાકાર આવડતો હોય તો ખબર પડે આ ગુણાકારની શ્રેણી છે તો 3 ગુણ્યા 3 9 9 ગુણ્યા 3 27 27 ગુણ્યા 3 81 અને 81 ગુણ્યા 3 તો કેટલા થાય 81 ગુણ્યા 3 એકદમ ઈઝી 3 એકા 3 3 અઠ્ઠા સોરી મારી રાઇટિંગ મિસ્ટેક થઈ ગઈ છે ઓકે એક જ મિનિટ 3 એકા 3 અને 3 અઠ્ઠા 24 બરાબર એટલે કેટલો જવાબ આવશે 243 ઓપ્શન બી ઇઝ અવર રાઈટ આન્સર રેડી છે નહીતર તમે એવું સમજી શકો 3 ની 1 ઘાત 3 ની 9 એટલે 3 ની 2 ઘાત 27 એટલે 3 ની 3 ઘાત 81 એટલે 3 ની 4 ઘાત અને તો આગળ શું આવે 3 ની 5 ઘાત આ બીજી રીતે પણ તમે દાખલો સોલ્વ કરી શકો છો રેડી આવી ઘણી બધી ટ્રિક્સ હોઈ શકે છે નેક્સ્ટ બી રાઈટ આન્સર આવી ગયો નેક્સ્ટ જોઈએ સરસ મજાનો ચોથો સવાલ બહુ મસ્ત સવાલ છે જો આમ કહેવાય ને કે ચકાચક ટકાટક ને મસ્તીનો સવાલ શું છે 9 નો અડધો 4 થાય 9 ના અડધા કેટલા થશે 4 એવું કે છો ભાઈ એવું કે છે તો 36 ના અડધા કેટલા થાય 36 ના અડધા કેટલા થાય એટલે બધા શું કરે ખબર 36 ના અડધા કે 18 થાય ના એટલે કીધું ના મેન્ટલ એબિલિટી ટેસ્ટ છે આની અંદર એક સરસ મજાનો ટ્વિસ્ટ છે શું ટ્વિસ્ટ છે કે 9 ના અડધા 4 થાય એ વાત ખોટી છે સાચી વાત તો શું છે 9 ના અડધા થાય 4.5 9 ના અડધા શું થાય 4.5 આ સાચું છે અહીંયા કેટલા ઘટે છે અડધો ઘટે છે કેટલા ઘટે છે અડધો ઘટે છે તો એવી જ રીતે 26 ના અડધા કરો 36 ના અડધા કરો તો કેટલા આવશે 18 પછી બધા કહે છે સર અમે હજી અડધો ઘટાડીએ નહીં એમ નહીં જો 9 ના કેટલા ગણા 36 થાય 4 ગણા 9 ના 4 ગણા 36 એમાં અડધાના 4 ગણા કરવાના અડધા ઘટે છે ને તો અડધાના 4 ગણા કેટલા થાય અડધાના ડબલ 1 એકના ડબલ 2 એટલે 18 માંથી 2 જાય તો કેટલા વધે 16 કેટલા વધશે 16 એવી રીતે આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી 16 સમજાય છે ખાસ આ સમજજો બરાબર છે આખી અમે મેથડ સમજાવી છે એને સમજવાનો તમે ટ્રાય કરજો બરાબર છે ચલો હજી એક વખત સમજાવી દઉં તેમ છતાં તમને કદાચ આ ક્વેશ્ચન થોડોક ટિપિકલ લાગે છે સમજાવી દઉં બરાબર છે ચાલો સમજજો અહીંયા હા એક વખત ફરી પાછું 9 ના અડધા 4 થાય તો કેટલા ઓછા થયા 9 ના અડધા હકીકતમાં કેટલા થાય 4.5 તો આપણે કેટલા વધારે પડતા ઓછા થઈ ગયા 0.5 નો તફાવત આવ્યો બરાબર છે તો 9 ના કેટલા ગણા 36 થાય 4 ગણા તો અને 36 ના અડધા કેટલા થાય 18 તો બસ તો આપણે આને રીતે 4 ગણા કરવાના 0.5 ગુણ્યા 4 બરાબર 0.5 ના 4 ગણા એટલે કેટલા થાય 2 તો 18 માંથી 2 જાય કેટલા વધે 16 હવે કદાચ મારા ખ્યાલથી તમને સમજાઈ ગયું હશે તો આપણો ઓપ્શન બી 16 સાચો જવાબ છે નેક્સ્ટ પાંચમો સવાલ એનઈએફટી તો બેંક તો ઈમેલ તો શું તો એનઈએફટી કરવા આપણે ક્યાં જવું પડે બેંકમાં બેંક દ્વારા બેંક મારફત એનઈએફટી થાય તો ઈમેલ શેના મારફતે થાય ઈમેલ મેસેજ મારફતે ના પોસ્ટ મારફતે ના ઇન્ટરનેટ મારફતે ઇન્ટરનેટ હશે તો થશે બરાબર છે ને છેલ્લો ઓપ્શન અહીંયા આપણને આપેલો છે કમ્યુનિકેશન શું આપેલું છે કમ્યુનિકેશન આપેલું છે કમ્યુનિકેશન નહીં આવે બરાબર ઓપ્શન સી ઇઝ રાઈટ આન્સર નેક્સ્ટ જોઈએ આપણે છઠ્ઠો સવાલ સાયલેન્ટ ઇઝ ઇક્વલ ટુ લિસન તો અર્થ ઇઝ ઇક્વલ ટુ શું થશે જો સાયલેન્ટના બધા જ અક્ષરનો ઉપયોગ કરીને શું બનાવ્યું લિસન જો બધા જ આવી ગયા લિસન માંથી LISTEN આવી ગયું LISTEN આખું બની ગયું તો અર્થમાંથી કયો સ્પેલિંગ બને ભાઈ જો અર્થમાં કેટલા અક્ષર છે પેલા એ તો જોવો 1 2 3 4 5 તો અર્થમાંથી મીનિંગફુલ સમજાય તેવો કયો છે
તો જો 5 અક્ષર વાળો હોવો જોઈએ. તો ભાઈ હિયરમાં છે 5 અક્ષર? નહીં. હિટમાં છે? નહીં. હેરમાં છે? નહીં. 5 અક્ષર ક્યાં છે? એમાં જ છે. જો આમનામ જવાબ આવી ગયો. બીજું કાંઈ વિચારવા નહોતો. હર્ટ. અર્થમાંથી શું બનશે? હર્ટ બનશે. બરાબર છે? હૃદય. ઓપ્શન એ ઇઝ રાઈટ આન્સર. નેક્સ્ટ 7મો સવાલ. 14 ના 28, 28 માંથી 56, 56 માંથી કેટલા? તો 224. જો જેને 14 ને 28 નો ઘડિયો આવડતો હોય ને એને તરત કામ થઈ જાય ને ખબર પડી ગઈ. સાહેબ 14 દુ 28, 28 દુ 56. તો આગળ પણ એ જ લોજિક હોય. જોવાય 56 ગુણ્યા 2 કરવાના. કેટલા કરવાના? 56 ગુણ્યા 2. એમ કહીશ કે 5 દુ 10 એટલે 50 ના ડબલ 100. 6 દુ 12. તો 100 વત્તા 12 એટલે 112. સમજો બરાબર? સર તમે 5 દુ 10 કરીને 50 કેમ કીધા? તો જો 5 કયા સ્થાન પર? દશકના સ્થાન પર. એટલે 5 ગુણ્યા 2 એટલે 10, પણ દશકના સ્થાન પર એટલે પાછળ શું મૂકવાનું? 0. 6 એકમના સ્થાન પર એટલે ડાયરેક્ટ 6 દુ 12 એટલે 12. તો 100 અને 12 નો સરવાળો થઈને કેટલા આવી ગયા? 112. અને 112 ના ડબલ કરશો ને તો 224 આવે. જો 2 ના ડબલ 4, 1 ના ડબલ 2, 1 ના ડબલ 2. તો આવી ગયા 224. ઓપ્શન સી ઇઝ રાઈટ આન્સર, 112. ક્લિયર? નેક્સ્ટ 8મો સવાલ. સમ બરાબર 56. શું કીધું? SOME બરાબર 56. તો ME બરાબર 18. તો SO બરાબર કેટલા? જો ભાઈ સમ જોવો સમ, તો સમ ને હું આમ લખી શકું SO. બરાબર? એટલે એક મેન્ટલ એબિલિટી છે એટલા માટે આપણે આવું લખીએ છીએ. SO વત્તા ME બરાબર 56. આપણે આવું સમજીએ કે ભાઈ આવું કંઈક થયું હશે. બરાબર? એમાં ME બરાબર કેટલા આપ્યા? જો 18 આપ્યા. તો SO વત્તા SO વત્તા 18 બરાબર 56. કારણ કે ME ની જગ્યાએ કેટલા મૂકવાના? 18. અને 18 સામે લઈ જાઓ એટલે શું થાય? 56 માઇનસ 18 કરવાના. આપણે શું કરવાના થશે? 56 માઇનસ 18 કરવાના થશે. બહુ ઈઝી છે. ચાલો તો 56 માઇનસ, હું એક વખત આ બધું કાઢી નાખું છું. બરાબર છે? ચાલો આટલામાં તમે સમજી ગયા છો કે શું કરવાનું હશે તેમ. ઓકે? તો આપણો જે જવાબ આવશે ને ખાલી 56 માઇનસ 18 કરીને તરત જવાબ આવી જશે. એ તમને આમનામે આવડી જાય. 56 માઇનસ 18. 6 ના થઈ જશે 16 અને 5 ના થઈ જાય 4. 16 માંથી 8 જાય તો 8, 4 માંથી 1 જાય તો 3. તો કેટલો જવાબ આવ્યો? 38. તો SO બરાબર કેટલા હશે આપણા? 38. બરાબર? ઓપ્શન ડી ઇઝ રાઈટ આન્સર. નેક્સ્ટ 9મો સવાલ. પુસ્તક તો વાંચવું. પુસ્તકનો ઉપયોગ વાંચવા માટે, વાંચન કરી શકાય. તો ખોરાક શાના માટે? ખોરાક શાના માટે હોય? ખાવા માટે હોય. બરાબર છે? ને જાણવું, ને પકાવવું, ને રાખવું. ખાવા માટે. બરાબર? ખોરાક ખાવો. નેક્સ્ટ 10મો સવાલ. 5 કલાક પહેલા 11 વાગ્યા હતા. તો 6 કલાક પછી કેટલા વાગશે? તો જો અત્યારે કેટલા વાગ્યા છે ને મને નથી ખબર, પણ મને એ ખબર છે 5 કલાક પહેલા 11 વાગ્યા હતા. એટલે 11 માં હું 5 ઉમેરી દઈશ. 11 ને 5 કેટલા થઈ જશે? 16. 16 મતલબ કેટલા વાગ્યા હોય? 4 વાગ્યા હોય. 16 મતલબ કેટલા થાય? 4 વાગે. 16 કલાક મતલબ બપોરના 4 વાગે. બરાબર છે? તો 6 કલાક પછી કેટલા વાગશે? તો 4 માં હજી 6 ઉમેરી દો. અત્યારે કેટલા વાગ્યા? 4 વાગ્યા છે. તો 6 કલાક પછી કેટલા વાગે? 4 ને 6 10. બસ આટલું સિમ્પલ છે. બરાબર છે? આ 16 નો મતલબ મેં અહીંયા 4 લખેલો છે. 10 વાગશે. 6 કલાક પછી કેટલા વાગે? 10. નેક્સ્ટ 11મો સવાલ. જો રવિ દક્ષિણ દિશા તરફ જાય છે. જો આ રવિ છે. બરાબર? આપણને એટલી તો ખબર જ હોય. ઉપર ઉત્તર, નીચે દક્ષિણ, ડાબી બાજુ શરૂ કરવાનું પપ્પુ. રેડી? ડાબી બાજુ પશ્ચિમ, જમણી બાજુ પૂર્વ. બોલો રવિ દક્ષિણ તરફ જાય છે એટલે રવિનું મુખ આ બાજુ છે, દક્ષિણ તરફ જશે. બરાબર? અને તે 90 અંશ ડાબી તરફ વળે છે. તો જુઓ રવિ નીચે દક્ષિણમાં જાય છે ને એટલે એની ડાબી તરફ કઈ થાય? એની ડાબી તરફ આ થશે અને જમણી તરફ આવડી આ થશે. બરાબર છે? કેમ કે દક્ષિણમાં જતો ને એટલે દિશા બદલાય છે. ડાબું જમણું જે આપણે રિયલીમાં જોતા હોય ને એ ઉત્તર તરફથી વિચારતા હોય આની માટે. બરાબર છે? એટલે આપણે આટલું વિચારવાનું હતું. ડાબી તરફ 90 અંશ વળે. ડાબી તરફ કેટલું વળે છે? 90 અંશ વળે છે. ઓકે? તો કઈ દિશામાં જતો હશે હવે? પૂર્વ દિશામાં. કઈ દિશામાં જાય? પૂર્વ દિશામાં. ઓપ્શન એ. ક્લિયર? નેક્સ્ટ ચાલો 12મો. આ તો સાવ સહેલો છે. બરાબર છે?
1 બરાબર 3, 2 બરાબર 6, 3 બરાબર 9, તો 5 બરાબર કેટલા? બધાને ખબર છે 1 તેરી 3, 2 તેરી 6, 3 તેરી 9, તો 5 તેરી કેટલા થઈ જાય? ઓપ્શન બી 15. ઓપ્શન બી 15. મેં કીધું ને કે અમુક સવાલ ઈઝી મૂકેલા છે. હજી આની અંદર બીજા બધા સવાલો આવશે હા વાલા વિદ્યાર્થીઓ. હજી આની અંદર કેલેન્ડર વાળા સવાલો ને એ બધું હું તમને નેક્સ્ટ પેપરની અંદર હજી બતાવવાનો છું. બરાબર છે? ચાલો નેક્સ્ટ 13મો સવાલ. અલગ કયું છે? અલગ કયું છે? લો પેપર ફૂટી ગયું, કઈ વાંધો નહીં. ચાલો બરાબર, અલગ કયું છે? તો ગુરુ, શુક્ર, મંગળ ને ચંદ્ર. તો આ 3 છે ને તે ગ્રહ છે. ગુરુ, શુક્ર, મંગળ શું છે? 3 ગ્રહ છે. અથવા તો એવું કહી શકો કે 3 વારના નામ પણ છે. જ્યારે ચંદ્ર છે ને એ પૃથ્વીનો ઉપગ્રહ છે, સેટેલાઇટ ઓફ અર્થ. રેડી? નેક્સ્ટ 14મો સવાલ. સમ તો 52, સમ તો 52, કમ તો કેટલા? બોલો કેટલા થશે? તમને આપી દો હોમવર્કમાં. ચાલો હોમવર્કમાં ફટાફટ કરીને મને કોમેન્ટ કરો. કોમેન્ટમાં લખવાનું સર 14 નંબરનો સવાલ એની સામે આ જવાબ. રેડી છે? ચાલો મને ફાસ્ટ કોમેન્ટ કરીને જણાવી દેજો. ઓકે, ચાલો તો જોઈએ આપણે અહીંયા. તો સમમાં મેં કાંઈ જાજુ કાંઈ ભાઈ એવું બધું કાંઈ ધાડ મારી નથી દીધી. આમાં મેં તમને પહેલા પણ શીખવાડેલું ABCD વાળું યાદ છે ને? A એટલે કેટલા? 1, B એટલે 2, C એટલે 3. બસ એ જ કાર્યક્રમ અહીંયા વાપરેલો છે ભાઈ. ઓકે, બીજું કાંઈ જ કરેલું નથી, બહુ ઈઝી છે. તો S એટલે કેટલા થાય? S એટલે 19. કારણ કે તમારે એટલું યાદ રાખવાનું T20. કેમ કે T20 મેચ આવે કે નહીં 2020 ની જેમ T નો નંબર 20 છે તો T ની પહેલા કોણ આવે? S. ST બોલીએ ને આપણે ST, તો S19 T બરાબર. O નો નંબર 15, O15, O15 બરાબર. M13, M13, E5. ચેક કરી લેવાનું એક વખત કે આપણે ગણ્યું સાચું છે કે નહીં એમ. બરાબર છે? ચલો 19 + 15 + 13 + 5, તો 15 ને 5 કેટલા થઈ જશે? 15 ને 5 20. 19 + 13, 19 + 13, તો 10 ને 10 20, 20 ને 12, 20 ને 12 32. તો સરવાળો કેટલો થઈ ગયો? 20 ને 32 52. બરાબર છે? કારણ કે 19 અને 13 નો સરવાળો થઈ જશે 32 અને ઓલો 15 5 20 અને ટોટલ સરવાળો થઈ જાય 52. તો એવી જ રીતે આપણે આ કમનો ગોતી શકાય. સર કમનો ગોતવો હોય તો એટલે ભલામણ સાવ સહેલું છે. જો OME બે ત્રણેયમાં સેમ છે બરાબર. તો આ તો ફિક્સ થઈ ગયું ને 15 5 13, તો 15 ને 5 20, 20 ને 13 33. અને હવે આપણે બાકી રહ્યો C નો નંબર આવે 3, તો 33 + 3 36. બસ પરીક્ષામાં આવા બધા દિમાગના લોજિક દોડાવવાના હોય. અડધું તો આપેલું જોઈએ એમાંથી જ બનાવવાનું હોય. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી 36. નેક્સ્ટ 15મો સવાલ. સૌથી મોટો શબ્દ કયો? A પંખી, B ઝાડ, C પર્વત કે D ઘર? તો દરેકને ખબર, જો ઘર, પંખી, ઝાડ આ ત્રણેય નાના, કારણ કે પર્વત પર બધું જ આવી જાય. કારણ કે પર્વત સૌથી મોટો શબ્દ છે. બરાબર છે? નેક્સ્ટ 16મો સવાલ. દર્પણમાં ઘડિયાળ 8:10 બતાવે છે તો સાચો સમય કેટલો? દર્પણમાં ઘડિયાળ 8:10 બતાવે છે તો સાચો સમય કેટલો? બોલો શું કરશો વિદ્યાર્થી મિત્રો આની માટે? આપણે સરસ મજાનું એક કામ કરીશું. બરાબર છે? ચાલો આના માટે 8:10. તો આમાં જો પરીક્ષામાં તમને કાંઈ ખબર નહીં પડે તો તમે આવી રીતે કરી શકાય. હા તો તમને એક બેઝિક મેથડથી શીખવાડું છું. જો અહીંયા આપણે 1 મિનિટ, હા અહીંયા 12 વાગે, અહીંયા 3, અહીંયા 6, અહીંયા 9. બરાબર છે? એટલે આપણે જોઈએ ઘડિયાળમાં કેટલા બતાવે છે? અહીંયા 8. 8 વાગશે એટલે અહીંયા થઈ જશે એક કાંટો અને 10 એટલે અહીંયા કંઈક થશે. બરાબર છે? અહીંયા દર્પણ રાખ્યું છે તો દર્પણમાં પ્રકાશ દર્પણમાં મળે તો કેવી રીતે થઈ શકે જોઈએ. ચાલો તો આ જે છે આ કાંટો દર્પણમાં આ બાજુ આવી જશે એટલે અહીંયા 9 અને 8 ની વચ્ચે છે. 9 અને 8 ની વચ્ચે છે તો અહીંયા 3 અને 4 ની વચ્ચે આવશે એટલે 3 ગણવાના. અહીંયા કેટલા ગણવાના આપણે?
3 ગણવાના અને અહીંયા જે 2 અને 3 ની 2 ઉપર કાંટો છે એ કાંટો આપણે અહીંયા ક્યાં ગણી શકાય 10 ઉપર ગણી શકાય 9 10 તો આ કેટલા થઈ ગયા 3 10 મતલબ કે 50 મિનિટ થાય 10 વાગ્યા છે 50 મિનિટ તો 3 ને 50 થશે કેટલા થશે 3 ને 50 પણ પરીક્ષામાં આવું બધું ન કરવા બેસાય કારણ કે આવું કરવા બેસીએ તો ઓલા પેપર ઉઘરાવાળા સર ટીચર જે હોય ને આવી જાય બરાબર તો સાહેબ અમારે શું કરવાનું આની માટે તો તમારે આની માટે એક કામ કરવાનું આ વસ્તુને તમારે 1160 માંથી બાદ કરી દેવાની કેટલામાંથી 1160 માંથી કેટલામાંથી 1160 માંથી 8 ને 10 ને બાદ કરી દેવાના શું કરવાના 1160 માંથી 8 10 બાદ કરી દેવાના એટલે 0 6 માંથી 1 જાય તો 5 11 માંથી 8 જાય તો 3 3/50 તમને આમાં મજા આવી હશે સાચી વાત કે નહીં બસ તો આ જ સમજવાનું હતું મેન વસ્તુ બરાબર છે ખાસ યાદ રાખવાનું જ્યારે દર્પણ વાળો સવાલ પૂછાય દર્પણમાં ઘડિયાળ 8 10 બતાવે છે તો સાચો સમય કેટલો તે માટે તમારે 1160 માંથી બાદ કરવાનું શેમાંથી બાદ કરવાનું 1160 માંથી રેડી છે નેક્સ્ટ ઓકે 350 જવાબ આવી ગયો 17મો સવાલ પેન તો રાઈટ એટલે કે પેન વડે લખી શકાય પેન વડે લખી શકાય તો નાઇફ ને કહેવાય ચાકુ નાઇફ ને ગુજરાતીમાં શું કહેવાય ચાકુ તો નાઇફ વડે ચાકુ વડે ગાઈ શકાય એ ભાઈ નહીં પેન્ટ ચિત્ર દોરી શકાય ના રીડ વાંચી શકાય ના કટ કરી શકાય નાઇફ ચાકુનો ઉપયોગ શું થાય કટ કરવા માટે થતો હોય છે નેક્સ્ટ જોઈએ આપણે 18મો સવાલ 5 10 20 40 80 મેં આ જે પેપર બનાવ્યું ને તેની અંદર તમને શ્રેણીના પ્રશ્નો વધારે પૂછેલા છે નેક્સ્ટ ટાઈમથી આપણે દરેક પ્રશ્નોને હજી બાયફર્કેટ કરીશું હજી આની અંદર વર્ગીકરણના છે એનાલોજીના છે પિક્ચર વાળા છે ઘણા બધા પ્રશ્નો આવશે બરાબર છે તમે મારી સાથે જોડાયેલા રહેજો કારણ કે તમને એક બેઝિક લેવલથી આપણે આ એકદમ હાર્ડ લેવલ સુધી આપણે જવાનું છે 5 માંથી કેટલા થયા 10 5 ના ડબલ 10 10 ના ડબલ 20 20 ના ડબલ 40 40 ડબલ એટલે 2 ગુણાકાર ડબલ નો મતલબ ગુણ્યા 2 રેડી છે 40 ના ડબલ 80 80 ના ડબલ કેટલા થશે 160 80 ના ડબલ કેટલા થઈ જશે 160 બરાબર ઓપ્શન ડી રાઈટ નેક્સ્ટ 19મો સવાલ જો સરસ મજાનો છે 9 તો 81 6 તો કેટલા બોલો આ વર્ગ વાળો સવાલ છે જોઈને ખબર પડી જાય કેમ 9 નો વર્ગ 81 તો 6 નો વર્ગ કેટલો થાય 36 ઓપ્શન બી દરેકને ખબર પડી જાય બરાબર છે હવે તમારા મેટનો છેલ્લો સવાલ A Z B Y C X સર આ શું છે બધું કાંઈ નથી જો માય ડિયર ફ્રેન્ડ્સ એકદમ ઈજી છે અહીંયા તમે અલ્ટરનેટ સિરીઝ પકડી લો જો A B B થી C તો C થી શું આવે એક છોડીને એક તો C પછી શું આવે D તો પહેલા D હોય એવો કયો ઓપ્શન છે B અને C એટલે પહેલો અને છેલ્લો ગયો કારણ કે પહેલા તો D આવવું જોઈએ બરાબર પહેલાની અંદર શું આવવું જોઈએ D બીજું શું છે Z Y X આ ઘટે છે તો X માંથી આગળ જઈએ તો શું આવે W તો D પછી W વાળો ઓપ્શન B રાઈટ આન્સર બરાબર છે તમને સમજાઈ ગયું હશે અહીં આપણે મેટના 20 પ્રશ્નોનું સોલ્યુશન પૂરું કર્યું છે નેક્સ્ટ આપણે જોવાના છીએ સેટના પ્રશ્નોની શરૂઆતથી પણ એની પહેલા કહી દઉં વિદ્યાર્થી મિત્રો આપણે જે આ ભણીએ છીએ મેટ છે મેટનો મેં તમને અત્યારે એકદમ બેઝિક પોર્શન અને એ પણ સ્ટાર્ટિંગનો પોર્શન શીખવાડ્યું આમાંથી તમારો 1 માર્ક્સના સવાલો આવી શકે બરાબર છે એકદમ કહીશ કે આની અંદરથી 2 કે 3 સવાલો એવા હશે જે આને રિલેટેડ હશે 90 માર્ક્સમાંથી મેં તમને એક બેઝિક પાર્ટ સમજાવ્યો રેડી શ્રેણી છે સિરીઝ છે શું છે તે કારણ કે હજી આપણે આને પર લેવલ પર જઈએ એટલે આની અંદર ઘણું બધું આવશે કેલેન્ડરના પ્રશ્નો આવશે ક્લિયર થાય છે દર્પણ પ્રતિબિંબ વાળા હજી ડીપમાં પ્રશ્નો આવી શકે હિડન આકૃતિ છુપાયેલી આકૃતિને ગોતવાના છે એવા પ્રશ્નો આવવાના છે એ સિવાય એનાલોજી એટલે કે સાદ્રશ્યને લગતા પ્રશ્નો છે આ બધી જ બાબતો હું તમને શીખવાડીશ બરાબર છે મારી સાથે કનેક્ટ રહેજો નેક્સ્ટ 21મો સવાલ વર્ગમૂળ 4/3 એ કઈ સંખ્યા છે આ ગણિતના પ્રશ્નોનું સોલ્યુશન શરૂ થઈ ચૂક્યું છે એ પ્રાકૃતિક બી પૂર્ણ સી પૂર્ણાંક કે ડી સમય એટલે સર આવડું જોશે ને એટલે ઘણા કહેશે કે સર આ વર્ગમૂળ 4/3 આ બધું છે શું અમને તો કઈ ખબર પડતી નથી આમાં કઈ રીતનું તમે બધું લાવો છો જો વર્ગમૂળ 4 તો 4 નું વર્ગમૂળ નીકળે કે નહીં હા સર નીકળે 4 નું વર્ગમૂળ કેટલું 2 2/3 તો 2/3 હોય તે સંખ્યા કેવી હોય સમય કે અસમય સમય સંખ્યા
બરાબર 2/3 એટલે કેવી સંખ્યા કહેવાશે? સમય સંખ્યા કહેવાશે. બરાબર છે? ચાલો આગળ જોઈએ 22મો સવાલ 2x + 3 = 0 નો ઉકેલ બરાબર ખાલી જગ્યા. તો અહીંયા ખબર પડી જાય કે આ એક ચલ સુરેખ સમીકરણ ચેપ્ટર નંબર 2 જેવું છે. એટલે 2x બરાબર +3 છે જમણી બાજુ છે એટલે કેવા થઈ જાય -3 બે ગુણાકારમાં છે તો સામે જાય તો ભાગાકાર x बराबर -3/2 बस इतना इजी है ऑप्शन ए हमारा सही जवाब है रेडी नेक्स्ट 23मो सवाल કયા ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે જોજો શું પૂછ્યું છે પરસ્પર કાટખૂણે ફક્ત એવું નથી કીધું દુભાગે છે અહીંયા શું કીધું પરસ્પર કાટખૂણે દુભાગે છે તો કયા ના આવશે ચોરસ ઓપ્શન ડી રેડી આ યાદ રાખી લેવાનું છે જેની બાજુ સરખી જે ચતુષ્કોણની બધી જ બાજુ સરખી હોય તેના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે બોલો બોલો કોમેન્ટ કરો ચોરસ સિવાય એવો કયો ચતુષ્કોણ છે જેની બધી જ બાજુ સરખી હોય ખૂણાની વાત નથી કરી બધી જ બાજુ સરખી હોય તો યસ યસ તમને યાદ આવી ગયું તમે કોમેન્ટ કરી દીધી છે શું કરી છે કે સમબાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણના બધા જ વિકર્ણો સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે નેક્સ્ટ 24મો સવાલ જે લંબ આલેખમાં બે પ્રકારની માહિતીને એક સાથે દર્શાવવામાં આવે છે તેને કયો આલેખ કહેવામાં આવે છે ચિત્ર આલેખ નહીં લંબ આલેખ નહીં બે પ્રકારની માહિતી હોવાથી કયો આલેખ કહેવાય દ્વિલંબ આલેખ કયો આલેખ કહેવાય દ્વિલંબ આલેખ 25મો સવાલ 81 નો વર્ગ કરવાથી એકમનો અંક શું મળે તો 81 માં જોવો ને એકમનો અંક શું છે 81 માં એકમનો અંક 1 છે 1 નો વર્ગ કરો શું આવે 1 બસ તો જવાબ આવી ગયો ડી આ તો યાદ હશે ને તમને આ ખાસ યાદ રાખજો કઈ સંખ્યાનો વર્ગ કરવાથી એકમનો અંક શું મળે તે બહુ આઈએમપી છે કારણ કે જો એકમનો અંક 1 હોય એનો વર્ગ કરો તો જવાબ 1 મળશે જો એકમનો અંક 9 હોય અને એનો વર્ગ કરશો તો પણ કયો અંક મળશે એક જ મળશે એકમનો અંક કયો મળશે 1 એટલે 1 અથવા તો 9 નો વર્ગ કરો 1 અથવા તો 9 નો શું કરો વર્ગ તો એનો એકમનો અંક કયો મળે 1 એવી જ રીતે 2 અને 8 3 અને 7 એના અલગ અલગ આવે છે બરાબર કોમ્બિનેશન છે આ બધે આ કોમ્બિનેશનની વાતો આપણે આપણા વર્ગ વર્ગમૂળ ઘન ઘનમૂળ ચેપ્ટરની અંદર કરવાના હોઈએ છીએ બરાબર છે ચાલો જોઈએ નેક્સ્ટ હજી તમે આને ડીપમાં જઈ શકો છો આ બધા કોન્સેપ્ટ તમે જો ભણ્યા હોય તો 5મા ચેપ્ટરની અંદર ભણી જ ગયા હશો કારણ કે એટલે વધારે ડીપમાં જતો નથી બરાબર છે નેક્સ્ટ 26મો સવાલ 1 નો ઘન વત્તા 9 નો ઘન બરાબર કેટલા બહુ ઈઝી સવાલ છે 1 નો ઘન કેટલો થાય 1 વત્તા 9 નો ઘન 9 તે 9 9 81 81 નવા 729 બસ આનો સરવાળો કરવાનો છે તો કેટલો થશે 1 + 729 એટલે 730 ઓપ્શન એ ઇઝ આપણો એકદમ સાચો જવાબ છે નેક્સ્ટ 27મો સવાલ જોઈએ ચાલો જીએસટી નું પૂરું નામ જણાવો બહુ મજાનો સવાલ છે કદાચ તમારી વાર્ષિક પરીક્ષામાં પણ આ સવાલ પૂછાઈ ગયો હશે જીએસટી નું પૂરું નામ જોજો અહીંયા તમારી પાસે 4 સરસ મજાના ઓપ્શન છે એ ચારે ચાર ઓપ્શન તમને કદાચ આમ સેમ જેવા પણ લાગી શકે ક્યારેક ક્યારેક બરાબર છે ચાલો ચારે ચાર સવાલ જવાબ તમને કેવો લાગશે સરખા પણ લાગી શકે છે ઓકે સોરી ફોર ધેટ એ પ્રશ્ન જતો રહ્યો છે પણ હું તમને અહીંયા ફરી પાછો એક વખત એક્સપ્લેન કરી દઉં એમાં શું છે સવાલની અંદર ગુડ્સ શું છે ગુડ્સ એન્ડ સાચો જવાબ આ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ TAX સ્પેલિંગ સાથે યાદ રાખજો ગુડ નથી ગુડ્સ છે ગુડ્સ એટલે વસ્તુ માલ એન્ડ AND વસ્તુ અને સર્વિસ એટલે સેવા ટેક્સ એટલે કર ટેક્સમાં સ્પેલિંગ જોજો TAX છે TE નથી TAX બરાબર આ ખાસ ધ્યાન રાખજો અહીંયા કન્ફ્યુઝન કરતા હોય છે ઓકે છે ચાલો આપણે જોઈએ નેક્સ્ટ સરસ મજાનો સવાલ જોવાના છીએ હવે ચાલો 28મો સવાલ x + y ગુણ્યા 2x + y તો આ કેવી રીતે સોલ્વ કરવાનું અરે ભાઈ એકદમ ઈઝી છે x નો ગુણાકાર પહેલા 2x સાથે થાય કોનો સાથે થાય 2x સાથે એટલે 2x² વત્તા x નો ગુણાકાર હવે y સાથે એટલે વત્તા xy વત્તા y નો ગુણાકાર 2x સાથે એટલે 2xy
વત્તા y નો ગુણાકાર y સાથે એટલે y સ્ક્વેર. બરાબર? તો ફાઇનલ આપણે જોઈએ તો 2x² વત્તા 3xy વત્તા y નો વર્ગ. તો ક્યાં આપેલો છે? ઓપ્શન સી ની અંદર આપણો સાચો જવાબ છે. જો દેખાય છે 2x² વત્તા 3xy વત્તા y નો વર્ગ. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે 29મો સવાલ. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર કેટલા? સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર શું? તો આવશે ઓપ્શન એ. તમને દરેકને ખબર હશે 1/2 ગુણ્યા શું આવે? d1 ગુણ્યા d2 એટલે એનો મીનિંગ શું થાય? બંને વિકર્ણોનો ગુણાકાર. બંને વિકર્ણોનો શું કહેવાશે? ગુણાકાર. બરાબર છે? ખાસ યાદ રાખજો, બંને વિકર્ણોનો ગુણાકાર 1/2 ગુણ્યા બંને વિકર્ણોનો ગુણાકાર. ઓકે, સર નીચેનું સૂત્ર છે શેનું છે? 1/2 ગુણ્યા ઓપ્શન બી ની અંદર આપેલું છે તે સૂત્ર ખબર છે દરેકને? 1/2 બી ની અંદર આપ્યું છે ને તે સમલંબ ચતુષ્કોણનું છે. શેનું છે? સમલંબ. 1/2 ગુણ્યા h ગુણ્યા a પ્લસ બી. કૌંસમાં શું છે? a પ્લસ બી. તો સમલંબ ચતુષ્કોણનું. શેનું? સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે. બરાબર છે? ઓપ્શન સી માં આપ્યું તો બધાને ખબર હોય લંબચોરસ. ઓપ્શન ડી છે તે ચોરસનું ક્ષેત્રફળ છે. બરાબર છે? એટલે ખાસ યાદ રાખજો, આ 4 સૂત્રો સરસ મજાના ઇમ્પોર્ટન્ટ છે. ધોરણ 10 સુધી કામ લાગશે. નેક્સ્ટ 30મો સવાલ. -2/4 ગુણ્યા -2/3 બરાબર કેટલા? બરાબર છે? ચાલો, તો અહીંયા પણ તમને ખબર હશે આધાર સમાન હોય. શું હોય? આધાર સમાન. -2 -2 આધાર સમાન હોય તો ઘાતનો શું થશે? સરવાળો. તો આધાર સમાન છે એટલે આધાર એકવાર લખવાનું -2, ઘાતનો સરવાળો કરવાનું 4 વત્તા 3. 4 વત્તા 3 એટલે કેટલો જવાબ આવશે? -2/7. -2/7. કયું આવશે? ઓપ્શન બી એકદમ સાચો જવાબ થશે. ઓપ્શન બી. બરાબર છે? ચાલો જોઈએ નેક્સ્ટ વાત. બરાબર? અને જો ખાસ તમે વાત યાદ રાખજો, તમને આની અંદર ધોરણ 7 નો આખો સિલેબસ. સિલેબસનો મતલબ કયા કયા વિષયના? ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન, SS સોશિયલ સાયન્સ. બરાબર? આ ત્રણેય વિષયના ધોરણ 7 નો પૂરો સિલેબસ. ધોરણ 7 પૂરું અને ધોરણ 8 માંથી અડધું, મતલબ કે ફક્ત સત્ર 1 ના સવાલો આવવાના છે. બરાબર છે? એટલે આ પરીક્ષાની આ પણ માહિતી રાખજો. ચાલો હવે જોઈએ આપણે 31મો સવાલ, એટલે કે હવે શરૂ થઈ જશે આપણું વિજ્ઞાન. જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેને કયો પાક કહેવામાં આવે છે? એ રવિ, બી જાયદ, સી ઉનાળુ કે ડી ખરીફ? દરેકને ખબર હશે કે સાહેબ વરસાદની ઋતુ એને કહેવાય ખરીફ પાક. બરાબર છે? ખરીફ પાક. ખરીફ પાકનો સમયગાળો પણ તમને ખબર હોય છે. ખરીફ પાકનો જે સમયગાળો છે તે કયો આવશે? જૂનથી સપ્ટેમ્બર. કયો આવશે? જૂનથી સપ્ટેમ્બર. બરાબર છે? ખાસ વાત યાદ રાખજો, જૂનથી સપ્ટેમ્બર. નેક્સ્ટ 32મો સવાલ. શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે? એ પેસ્ચ્યુરાઇઝેશન, બી એન્ટીબાયોટિક્સ, સી આથવણ કે ડી એક પણ નહીં? તો દરેકને ખબર હશે શું કહેવાય? શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થાય તેને કહેવાય સી આથવણ. બરાબર છે? યાદ રાખજો. નેક્સ્ટ, કેમ કે આ બધી વ્યાખ્યા બેઝ પ્રશ્નો આવશે. આની અંદર વિજ્ઞાનની અંદર બહુ પ્રેક્ટિકલ ક્વેશ્ચન બહુ ઓછા આવશે, તમારા ફેક્ટ બેઝ જાજા સવાલો આવશે. 33મો સવાલ. કોનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં અને ઘણી ધાતુઓના નિષ્કર્ષણમાં થાય છે? એ કોક, બી કોલસો, સી કોલટાર કે ડી કોલગેસ? દરેકને ખબર કે કોલસાનું શુદ્ધ સ્વરૂપ એટલે કોક. તો કોકનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં અને ઘણી ધાતુઓના નિષ્કર્ષણમાં થાય છે. આ બધું ચોપડીની અંદર તમારું આપેલું છે, એમાંથી જ આ સવાલો પૂછાવાના છે. 34મો સવાલ. જે નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે છે તે તાપમાનને તેનું શું કહેવાય છે? એ ઉત્કલન બિંદુ, બી ગલન બિંદુ, સી જ્વલન બિંદુ કે ડી ઠારણ બિંદુ? તો નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે, નીચામાં નીચા તાપમાને પદાર્થ સળગે છે તો તે તાપમાનને શું કહેવાય છે? તેનું કયું બિંદુ કહેવાશે? જ્વલન બિંદુ કહેવાય. કયું બિંદુ કહેવાય? ઓપ્શન સી જ્વલન બિંદુ. બરાબર? ઉત્કલન બિંદુ એટલે શું થાય? પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ. અને જ્યારે ગલન બિંદુ એટલે ઘનનું પ્રવાહીમાં રૂપાંતરણ. બરાબર છે? તો ખાસ વાત યાદ રાખજો, ઓપ્શન સી જ્વલન બિંદુ. નેક્સ્ટ 35મો સવાલ.
કઈ બુકમાં બધા નાશપ્રાય પ્રાણીઓ અને વનસ્પતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે? કઈ બુકમાં બધા નાશપ્રાય પ્રાણીઓ અને વનસ્પતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે? બ્લેક ડેટા બુક, રેડ ડેટા બુક, સફેદ ડેટા બુક કે ગ્રીન ડેટા બુક? તો રેડ ડેટા બુક કયો આવશે? ઓપ્શન બી રેડ ડેટા બુકની અંદર. નેક્સ્ટ 36મો સવાલ, નીચેના પૈકી કયું ઉદાહરણ અપત્ય પ્રસવીનું નથી? નીચેના પૈકી કયું ઉદાહરણ અપત્ય પ્રસવીનું નથી? ઓપ્શન એ દેડકો, બી ગાય, સી કૂતરો ને ડી બિલાડી. જોજો હા, નથી એવું પૂછેલું છે. વાંચવાનો સવાલ ખાસ વાંચવાનો, ખાસ 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 ઇમ્પોર્ટન્ટ. અપત્ય પ્રસવીનું નથી તો દેડકો. અપત્ય પ્રસવીના કયા કયા ઉદાહરણ છે? ગાય, કૂતરો, બિલાડી. કારણ કે બચ્ચાને ડાયરેક્ટ સીધે જન્મ આપે છે. જ્યારે દેડકો છે તે ઈંડા મારફત, એટલે કે એને અંડ પ્રસવી કહેવાય. બરાબર છે? ખાસ વાત યાદ રાખજો. નેક્સ્ટ 37મો સવાલ, નીચેના પૈકી કયો નર અંતઃસ્ત્રાવ છે? એ ટેસ્ટોસ્ટેરોન, બી ઇસ્ટ્રોજન, સી એ અને બી બંને કે ડી એક પણ નહીં? તો આવશે ઓપ્શન એ ટેસ્ટોસ્ટેરોન એ નર અંતઃસ્ત્રાવ છે, નર જાતીય અંતઃસ્ત્રાવ છે. બરાબર છે? જ્યારે બી ઇસ્ટ્રોજન એ માદા અથવા તો નારી માદાનો અંતઃસ્ત્રાવ છે ઇસ્ટ્રોજન. બરાબર છે? એમાં પ્રોજેસ્ટેરોન પણ આવશે, તે માદા માટે આવશે, પ્રોજેસ્ટેરોન. ઓકે, શબ્દો સાંભળજો અને સમજજો. નેક્સ્ટ 38મો સવાલ, દબાણનું સૂત્ર જણાવો. સર આ સવાલ તો અમારે સિલેબસમાં જો વિદ્યાર્થી મિત્રો ઘણી વખત પરીક્ષામાં શું હોય છે, પેપર કાઢનાર એવું વિચારી શકે કે ભાઈ ડિસેમ્બર મહિના સુધીનો અભ્યાસક્રમ પૂછી લઈએ, તો આવા 2-4 સવાલો આઉટ ઓફ તમારા જે સિલેબસ કીધા એની બહાર પણ આવી જાય. એટલે મેં થોડીક બાઉન્ડ્રી વધારીને આ સવાલો અમુક લીધેલા છે. ઓકે, એટલે ડોન્ટ વરી, બી હેપી, તમારા માટે જ છે. ચાલો, પેલું છે દબાણ બરાબર ક્ષેત્રફળના છેદમાં બળ. બી દબાણ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા બળ નહીં. દબાણનું સૂત્ર સાચું શું આવશે? ઓપ્શન સી દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. દબાણ બરાબર શું આવે? બળના છેદમાં ક્ષેત્રફળ. તમે કદાચ આવું લખ્યું હોય, દબાણ એટલે પ્રેશરનો પી, બળનો ફોર્સ એટલે એફ, ને ક્ષેત્રફળ એટલે એ. પી બરાબર એફ બાય એ. ઓકે, ચાલો નેક્સ્ટ 39મો સવાલ, એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને કયું ઘર્ષણ કહે છે? એ સ્નાયુ ઘર્ષણ, બી લોટન ઘર્ષણ, સી સ્થિત ઘર્ષણ કે ડી સરકતું ઘર્ષણ? તો જો ભાઈ ગબડે છે, એક વસ્તુ બીજી વસ્તુ પર ગબડે તો તેને શું કહેવાય? લોટણ ઘર્ષણ કહેવામાં આવે છે. કયું ઘર્ષણ કહેવાશે? લોટણ ઘર્ષણ. નેક્સ્ટ 40મો સવાલ, એક સેકન્ડ દીઠ થતા દોલનોની સંખ્યાને દોલનની ખાલી જગ્યા કહે છે? એ કંપ વિસ્તાર, બી આવર્તકાળ, સી કંપન કે ડી આવૃત્તિ? બરાબર છે? તો શું કહેવાશે? ડી આવૃત્તિ. શું કહેવામાં આવે? આવૃત્તિ. બરાબર, એક સેકન્ડમાં જેટલા દોલન થાય એ સંખ્યાને તેને શું કહેવાય? આવૃત્તિ કહેવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ હવે આપણી પાસે સવાલ શરૂ થાય છે સામાજિક વિજ્ઞાનના. તો સામાજિક વિજ્ઞાનમાં પહેલો સવાલ કે 41મો સવાલ છે, કયા નિયામક ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ? એ ઈસવીસન 1873, બી ઈસવીસન 1973, સી ઈસવીસન 1947 કે ડી ઈસવીસન 1773? તો ઓપ્શન ડી ઈસવીસન 1773 થી નિયામક ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ હતી. યાદ રાખજો. બરાબર, 1773 થી સુપ્રીમ કોર્ટ છે ભાઈ ભારતમાં, આજકાલની નથી, 1773 થી છે. ઓકે, નેક્સ્ટ પણ એની અંદર વારા ઘડીએ દર વખતે રૂલ્સ રેગ્યુલેશન ચેન્જ કર્યા કરે છે. કયા ગવર્નર જનરલના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી? એ થોમસ મુનરો, બી કોર્નવોલિસ, સી હોલ્ટ મેકેન્જી કે ડી વેલેસ્લી? બરાબર, કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી તો કોર્નવોલિસના સમયમાં. કોર્નવોલિસે એક પોલીસ ખાતાની પણ શરૂઆત કરેલી છે. તો આ સવાલ પણ પૂછાય તો યાદ રાખજો, ભાઈ પોલીસ ખાતાની શરૂઆત કરનાર કોણ હતું? નેક્સ્ટ 43મો સવાલ, ઈસવીસન 1857 પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ શહીદનું નામ જણાવો. બોલો, મૌલાના અબુલ કલામ, બી સાવરકર, વીર સાવરકર, સી મંગલ પાંડે કે ડી રાણી લક્ષ્મીબાઈ? મંગલ પાંડે. કોણ હતું? મંગલ પાંડે. નેક્સ્ટ 44મો સવાલ, કોને ભારતનું માન્ચેસ્ટર ગણવામાં આવતું? એ
અમદાવાદ, બી બેંગ્લોર, સી સુરત કે ડી દિલ્હી? દરેકને ખબર હોવી જોઈએ કે અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર ગણવામાં આવતું, કારણ કે આ માન્ચેસ્ટર નામનો જે પ્રદેશ છે ત્યાં કાપડનું ઉત્પાદન સૌથી વધુ થતું. એવી જ રીતે ભારતમાં સૌથી વધુ કાપડનું ઉત્પાદન અમદાવાદમાં થતું. તો એવી જ રીતે અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર ગણવામાં આવતું. બરાબર છે? રણછોડલાલ, છોટાલાલ રેટિયાવાળા એ બધું તમને ખબર હશે. બરાબર? ઓપ્શન એ. નેક્સ્ટ 45મો સવાલ. હિન્દના શિક્ષણ માટેનો મેગ્ના કાર્ટા તરીકે શું ઓળખાય છે? એ. કોઠારી કમિશન, બી. ડેલહાઉસી શિક્ષણ કે સી. વેલેસ્લીનું શિક્ષણ કે ડી. વુડનો ખરીતો? તો હિન્દના શિક્ષણ માટે મેગ્ના કાર્ટા તરીકે વુડનો ખરીતો, કારણ કે ત્યારે ઉચ્ચ શિક્ષણની વાતો, હિન્દ માટે નવા શિક્ષણની પદ્ધતિઓની વાતો વુડના ખરીતામાં કરેલી હતી. બરાબર છે? ચાર્લ્સ વુડ જ્યારે હતા ત્યારે એમને આ કરેલી હતી અને એની અંદરથી આ વાતો હતી. એટલે જે છે એજ્યુકેશન માટે હતું એને મેગ્ના કાર્ટા. આ મેગ્ના કાર્ટા શબ્દ થોડોક આપણને એમ લાગે કે સર આ ક્યાં હશે, કેવી રીતે? તો વિદેશની અંદર જ્યારે કંઈક શિક્ષણ માટે નવી ચળવળ થયેલી હશે ને એ સમયે ત્યાં મેગ્ના કાર્ટા શબ્દ યુઝ કરેલો 1200 થી 1300 ના વર્ષની આસપાસ. તો એ પ્રમાણે ત્યાં એ ઘટનાને મેગ્ના કાર્ટા તરીકે, જેવી જ રીતે હિન્દના શિક્ષણમાં પણ નવીન સુધારા થયા તે વુડના ખરીતા દ્વારા થયા હતા, એટલા માટે તેને મેગ્ના કાર્ટા. નેક્સ્ટ 46મો સવાલ. વાયસરોય કરજને ભાગલા પાડો ને રાજ કરોની નીતિના એક ભાગ રૂપે વહીવટી સુગમતાના બહાના હેઠળ કયા પ્રદેશના ભાગલા પાડ્યા? એ. બંગાળ, બી. ગુજરાત, સી. બિહાર કે ડી. તમિલનાડુ? તો દરેકને ખબર હશે કે એ બંગાળના ભાગલા છે. ના બંગાળના ભાગલા. બરાબર છે? તો બંગાળના ભાગલા પાડ્યા હતા ને 1905માં પાડ્યા હતા. ક્યારે બંગાળના ભાગલા? 1905 ની અંદર પાડેલા હતા. અને ફરી પાછું એ 1911 ની અંદર બધું મર્જ કરી દીધું હતું, પરંતુ એની અસર હજી આપણને હાલની તારીખમાં જોવા મળે છે. સર કેવી રીતે? જો સરસ મજાની વાત શીખવાડું અહીંયા સમજો. આપણો ભારત દેશ છે કંઈક આ ટાઈપનો છે. બરાબર છે? સમજી શકો છો. અત્યારે નકશો દોરવો થોડોક આપણી માટે અઘરો છે, તેમ છતાં ચાલો ભારતના નકશા જેવું આપણે ટ્રાય કરીએ. બરાબર છે? આ ટાઈપનો કંઈક ભારતનો નકશો છે. તેમાં અહીંયા આપણે જોઈએ છે તો અહીંયા આપણે પશ્ચિમ બંગાળ નામનો શબ્દ સાંભળીએ છીએ. સર આ તો પૂર્વ કહેવાય છે ને, તો આ પશ્ચિમ બંગાળ કેમ? આ સવાલ મોટો છે. બરાબર? તે માટે તમને સમજાવું કે આ વસ્તુને અહીંયા ઝૂમ કરીને સમજાવું છું. આ વસ્તુ છે અહીંયા સમજવાની. બંગાળ એક આખો પ્રદેશ હતો. બંગાળ શું હતો? બંગાળ આખો પ્રદેશ હતો. તો બંગાળના ભાગલા પડી ગયા છે. હાલમાં શું થઈ ગયું છે? બંગાળના ભાગલા પડી ગયા છે. તો બંગાળનો જે આ પ્રદેશ છે ડાબી તરફ તે પશ્ચિમ સાઈડ કહેવાય, એટલે પશ્ચિમ બંગાળ, અને આ પૂર્વ બંગાળ. અને પૂર્વ બંગાળ એટલે કે હાલનું કહી શકાય બાંગ્લાદેશ. હાલનો કયો ભાગ? બાંગ્લાદેશ. એટલે જો બંગાળ પરથી બાંગ્લાદેશ. સમજાણી વાત? બસ તો આવી રીતે પૂર્વમાં ભલે આવેલું હોય પશ્ચિમ બંગાળ, પણ એ બંગાળના બે ભાગમાંથી પશ્ચિમ પૂર્વ ભાગ પાડેલો છે. એટલા માટે આપણે આ પ્રદેશને વેસ્ટ બેંગાલ, પશ્ચિમ બંગાળ કહીએ છીએ. કદાચ મારા ખ્યાલથી તમને આ વસ્તુ આજે નવી જાણવા મળી હશે. બરાબર છે? ચાલો જોઈએ 47મો સવાલ. કલાશાસ્ત્રીઓ કલાને કેટલા ભાગમાં વહેંચે છે? એ 1, બી 2, સી 3 કે ડી 4? તો બધાને ખબર હોય કલાશાસ્ત્રીઓ કલાને બે ભાગમાં વહેંચે છે. નેક્સ્ટ 48મો સવાલ. આઝાદી પ્રાપ્ત થતા સૌપ્રથમ કયા રાજાએ જવાબદાર સરકારનો શુભારંભ કર્યો? એ. સયાજીરાવ ગાયકવાડ, બી. મહારાજા ભગવતસિંહજી, સી. મહારાજા કૃષ્ણકુમારસિંહજી કે ડી એક પણ નહીં? તો કહેવાય કે 1815 નો ધણી એવો મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સરદાર વલ્લભભાઈ પટેલને કીધું કે જો દેશની આટલી સારી ભારત દેશ એકતાના પંથે આગળ વધતો હોય તો 562 રજવાડાને ભેગા કરવામાં હું સૌથી પહેલું મારું રજવાડું 1815નું તમને આપીશ. તેવા રાજા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ જવાબદાર સરકારનો શુભારંભ કર્યો હતો. નેક્સ્ટ 49મો સવાલ. નીચેના પૈકી કયું કુદરતી સંસાધન નથી? અરે જરા ગોર કરના મેરે યાર, નથી પૂછેલું છે પછી નહીં કહેતા કે સાહેબ અમે ભૂલાઈ ગયું. બરાબર? સવાલ વાંચવાનો, સમજવાનો ભાઈ. એ. હવા, બી. પાણી, સી. જમીન કે ડી. સિમેન્ટ? તો ડી. સિમેન્ટ. બરાબર છે? સિમેન્ટ છે કુદરતી સંસાધન નથી. હવા, પાણી, જમીન આ બધું કુદરતમાંથી મળે. સિમેન્ટ કુદરતમાંથી નથી મળતી, એને બનાવવામાં આવે છે. બરાબર છે? નેક્સ્ટ ચાલો 50મો સવાલ, આજનો લાસ્ટ સવાલ. મેંગેનીઝનો મુખ્ય ઉપયોગ શું છે? એ. રાસાયણિક ઉદ્યોગ,
બી લોખંડમાંથી પોલાદ બનાવવા માટે, સી કાચ કે ડી વાર્નિશ. તો મેંગેનીઝનો જોજો ઉપયોગ તો મેંગેનીઝનો ઉપયોગ રાસાયણિક ઉદ્યોગમાં થાય, કાચમાં થાય અને વાર્નિશમાં થાય. પણ અહીંયા જો સવાલ શું પૂછ્યો મુખ્ય શબ્દ પર ફોકસ કરો, મુખ્ય કીધું તો મુખ્ય ઉપયોગ એનો છે લોખંડમાંથી પોલાદ બનાવવાનો. બરાબર છે? તો આવો સરસ મજાનું આજનું આપણું આ સેશન છે. આભાર. પણ એક વાત ખાસ કરી દઉં કે આપણે હવે જે મોડેલ પેપર જે સોલ્વ કરવા જઈશું તેને આપણે મેટ અને સેટના બે પોર્શનમાં વહેંચવાના છે. મેટના કેટલા સવાલ આવશે? 90 સવાલ આવશે અને સેટના પણ કેટલા સવાલ આવશે? 90 સવાલ આવશે. અને સેટના સવાલમાં પણ એવું કરીશું આપણે ટ્રાય કે 30 ના ભાગ પડી જાય. 30 ના સર કેમ ભાગ? કારણ કે 30 માર્ક્સનું ગણિત, 30 માર્ક્સનું વિજ્ઞાન અને 30 માર્ક્સનું સામાજિક વિજ્ઞાન. આ રીતના આપણા પ્રયત્નો કરીએ કે જેના લીધે તમારી માટે પેપર બહુ ઈઝી રહે, મજા આવે અને તમારી પરીક્ષા સુધીની સંપૂર્ણ તૈયારી થઈ શકે. બરાબર? આજે આપણે આ વિડીયો અપલોડ કરીએ છીએ. તમારે જો નેક્સ્ટ વિડીયો જોઈતો હોય તો મને ફટાફટ કોમેન્ટમાં લખી દેજો કે સર અમને હવે મોડેલ પેપર સોલ્વ કરાવો. બરાબર છે? એટલે હું સબ્જેક્ટ વાઇઝ સોલ્વ કરાવીશ, અલગ અલગ તમને પોર્શન સમજાવતો જઈશ. બરાબર છે? જો તમને વધારે કંઈ પ્રોબ્લેમ હોય તમારો વોટ્સઅપ નંબર છે 7265000123. આ વોટ્સઅપ નંબર પર તમે મને જેવા મેસેજ કરશો તે મેસેજની અંદર તમારે શું કરવાનું? તમારું પૂરેપૂરું નામ અને તમે કયા ગામ, તાલુકા કે જિલ્લામાંથી વાત કરી રહ્યા છો તે તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું રહેશે. બરાબર? વોટ્સએપમાં તો તમે મને જણાવી જ દેશો તો હું તમારો નંબર સેવ કરી લઈશ. તમે મારો નંબર સેવ કરી લેજો. મારું નામ છે વિશાલ સર. બરાબર છે? તો તમે સેવ કરી લેજો તો તમને મારી નવી અપડેટ તમને પણ મળતી રહે. ઓકે? બાકી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરી દેજો, વિડીયો શેર કરી દેજો. ઓકે? તો વિદ્યાર્થી મિત્રો મળીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. આવજો, ટાટા, બાય બાય.